નમસ્કાર સાથીઓ, હું ડોક્ટર મિતાલી સમોવા. સાથીઓ, 2 દિવસ પહેલા 8 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના એક ગામડામાં એક દલિત માતાની હત્યા કરીને તેમની 20 વર્ષીય દીકરીનું ગામના કથિત સવર્ણોના બે લુખ્ખા તત્વો છોકરાઓએ અપહરણ કરી દીધાનો કેસ હાલ ચાલી રહ્યો છે. 48 કલાક થયે પણ દીકરીની અત્યારે હાલ પણ ભાળ નથી મળી. એની સાથે શું થઈ રહ્યું હશે એની આપણે કલ્પના કરવાની રહી. દલિત સમાજે હજી સુધી માતાનો અંતિમ સંસ્કાર કર્યો નથી. આટલી ખરાબ પરિસ્થિતિની વચ્ચે આની સાથે સાથે જ ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીનો હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે, જેમાં બીજેપીના એક નેતાના રિસોર્ટમાં કામ કરતી 19 વર્ષીય અંકિતા નામની દીકરીનું ફક્ત એ માટે હત્યા કરી દેવામાં આવી હતી કેમ કે એણે જે મોટા વીઆઈપી ગેસ્ટ, જેમાં દુષ્યંત ગૌતમનું નામ આવ્યું છે, એને એક્સ્ટ્રા સર્વિસ આપવાની મનાઈ કરી દીધી હતી. આ કેસ હાલ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે, પરંતુ આમાં જો વિરોધ પક્ષે કશું પગલાં ના ભર્યા હોત ને એક્સ્ટ્રીમ પ્રદર્શનો ના કર્યા હોત તો કદાચ આટલું ન થયું હોય એવું મને લાગે છે. પરંતુ મારો પ્રશ્ન અહીંયા એ છે કે આવા કેટલા કેસોમાં આપણે દર વખતે સમાજે આંદોલનો કરવાના, ક્યાં સુધી વિરોધ પક્ષોએ મુદ્દો ઉઠાવવાનો? આપણી પાસે એવી વ્યવસ્થા કેમ નથી કે આવા એક પણ બળાત્કારી કે હત્યારાઓ દીકરીઓની આ રીતે અપમાન, અત્યાચાર, બળાત્કાર, હત્યા કરીને પછી છૂટી ના શકે? ક્યાં સુધી આપણે ન્યાયની ભીખ માંગતા રહીશું?